હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. મિત્રો, ઘણાની લાઈવમાં કોમેન્ટ હતી કે તમે લિક્વિડિટી ઉપર વિડીયો બનાવો. ઓકે, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે માર્કેટમાં લિક્વિડિટી કઈ રીતે વર્ક કરે છે અને લિક્વિડિટી ક્યાં હોય છે. ઓકે, આ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે મિત્રો, લિક્વિડિટી. આ તમને સમજાઈ જાય તો એક સારું એવું રિઝલ્ટ મળી શકે છે. ઓકે, અને મિત્રો, જો તમને અમારી ચેનલમાં લર્નિંગ મળતું હોય તો તમે અમારી ચેનલને ફોલો કરી શકો છો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, અને મિત્રો આપણી ટેલિગ્રામમાં પણ ચેનલ છે, ત્યાં જઈને પણ તમે જોઈન થઈ શકો છો. ઓકે, તો ચલો મિત્રો, હવે આપણે આપણા કોન્સેપ્ટ ઉપર આવીએ. કોન્સેપ્ટનું નામ છે લિક્વિડિટી. ઓકે મિત્રો, સિમ્પલ ભાષામાં લિક્વિડિટી કોને કહેવાય છે? આ વિડીયોમાં લિક્વિડિટીની બેઝિક ઇન્ફોર્મેશન હશે. આની તમારે પ્રેક્ટિસ પણ કરવી જોશે અને જોવું પણ જોશે. ઓકે, તો હવે મિત્રો ચાલુ કરીએ કે લિક્વિડિટી ક્યાં હોય છે, કેવી રીતના આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. ઓકે, હવે મિત્રો મેં તમને આગળના વિડીયોમાં તમને બ્રેકઅપ સ્ટ્રક્ચર, ચેન્જ ઓફ કેરેક્ટર અને ઇન્ડ્યુસમેન્ટ સમજાવ્યું હતું. ઓકે, માર્કેટમાં સ્ટ્રક્ચર મેપિંગ કઈ રીતના થાય છે એ મેં તમને બતાવ્યું હતું. લિક્વિડિટી તમે જો બ્રેકઅપ સ્ટ્રક્ચર, ચેન્જ ઓફ કેરેક્ટર અને ઇન્ડ્યુસમેન્ટ સાથે યુઝ કરો છો તો એક સારી રીતે રિઝલ્ટ આપી શકે છે. ઓકે, એના માટેનો હું એક આખો લેક્ચર બનાવીશ, કારણ કે એ બહુ મોટો થઈ જશે. હું તમને અત્યારે આમાં લિક્વિડિટીની બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં છું. ઓકે, તો ચલો મિત્રો જોઈએ લિક્વિડિટી. હવે મિત્રો, લિક્વિડિટીમાં તમારે જોવાનું છે, તમારે સિમ્પલ ચાર્ટમાં તમે જુઓ કે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં છે. એનો ટ્રેન્ડ આઈડેન્ટિફિકેશનનો વિડીયો પણ કાલે નાખી દીધો છે. ઓકે, તમે જોઈ શકો છો કે ટ્રેન્ડ કેવી રીતના આઈડેન્ટિફાઈ કરવો. હવે તમે જુઓ કે માર્કેટમાં લિક્વિડિટી ક્યાં ક્યાં હોય છે. ઓકે, હવે જો માની લ્યો કે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં છે, જો અહીંથી માર્કેટ ઉપડ્યું, અપ ટ્રેન્ડમાં નીકળ્યું. હવે જ્યાં માર્કેટે સેફ પોઈન્ટ બનાવ્યા હોય છે એને માર્કેટમાં લિક્વિડિટી કહેવાય છે. જુઓ, આ માર્કેટનો સેફ પોઈન્ટ છે, માર્કેટે આને સ્વાઇપ નથી કર્યું. ઓકે, લિક્વિડિટી સ્વીપ કરેલી નથી, એટલે આ લિક્વિડિટી છે. હવે તમે જુઓ, અહીંયા પણ લિક્વિડિટી છે, અહીંયા સુધી માર્કેટ આવ્યું પણ સ્વીપ નથી કર્યું. આ પણ લિક્વિડિટી સેફ છે. આ બધી લિક્વિડિટી છે માર્કેટ, એટલે માર્કેટને આ લિક્વિડિટી સાફ કરવી પડે. સ્વીપ એટલે સાફ કરવું. ઓકે, માર્કેટ જ્યાં સુધી આ લિક્વિડિટી સ્વીપ ના કરે ત્યાં સુધી માર્કેટ એક સારા એવો મોમેન્ટમમાં ના નીકળી શકે. ઓકે, એટલે કે માર્કેટને આ બધું બ્રેક કરવું હોય તો માર્કેટ એમ લિક્વિડિટી વગર ના જઈ શકે. ઓકે, લિક્વિડિટી માર્કેટનું ફ્યુલ છે એક જાતનું. આને આજની તો કાલ આને સ્વીપ કરવી પડે, કારણ કે માર્કેટમાં જો માર્કેટને ઉપર જવું હોય તો માર્કેટ આવી રીતના કંઈક સાઇડવેઝ થઈ જશે, પછી એટલી લિક્વિડિટી ભેગી કરીને મોમેન્ટમ આપશે. રાઈટ, એવી રીતના લિક્વિડિટી ધીરે ધીરે ભેગી કરતી જશે અને ઉપર નીકળતું જશે. જુઓ તમે અહીંયા જુઓ શું કર્યું છે માર્કેટે. આટલું અપસાઇડ મોમેન્ટમ આવ્યું, પછી માર્કેટે ધીરે ધીરે કરીને લિક્વિડિટી એબ્ઝોર્શન વર્ક ચાલુ કર્યું. ઓકે, લિક્વિડિટી ઉપાડી છે. હવે તમે જુઓ, માર્કેટે પહેલા આ બાજુની લિક્વિડિટી ઉપાડી, પછી માર્કેટ નીચેની લિક્વિડિટી સ્વીપ કરવા ગયું, પણ અહીંયા જે લિક્વિડિટી હતી ને એ સ્વીપ કરી નાખી. અહીંયાથી બાયર્સ એક્ટિવ થયા હશે, અહીંયા સુધી બાયર્સ આવ્યા. માર્કેટમાં ધીરે ધીરે લિક્વિડિટી સ્વીપ કરી અહીંયા સુધી, એટલે આ જેટલા બાયર્સ હતા એ બધાનો એસએલ આવી ગયો છે અને પછી માર્કેટે મોમેન્ટમ આપી દીધું. ઓકે, એટલે લિક્વિડિટી આવી રીતના વર્ક કરે છે. તમે જુઓ, આ લિક્વિડિટી ક્યાં સ્વીપ થઈ છે? અહીંયા છેક સ્વીપ થઈ છે. થઈ છે. હવે આ લિક્વિડિટી સ્વીપ થઈ હશે ને, એટલે આ પણ થઈ હશે, આ પણ થઈ હશે. આ બધી લિક્વિડિટી સ્વીપ થઈ ગઈ હશે. જુઓ, આ બધી લિક્વિડિટી માર્કેટ અહીંયા સ્વીપ કરી નાખી એક કેન્ડલમાં. દેખાય છે? એટલે માર્કેટમાં આટલું ફ્યુલ થઈ ગયું કમ્પ્લીટ. એટલે માર્કેટે જો અહીંથી એક સારું એવું મોમેન્ટમ બતાવી દીધું. ઓકે, પાછા બાયર્સને એક્ટિવ કર્યા. હવે અહીંયા પાછા બાયર્સ એક્ટિવ થયા હશે, એટલે માર્કેટને પાછી આ લિક્વિડિટીની જરૂર પડશે. રાઈટ, હવે માર્કેટે શું કર્યું? ધીરે ધીરે કરીને પાછું આ બધા બાયર્સને પણ ટ્રેપ કરી લીધા અહીંયા. ઓકે, તો લિક્વિડિટી આવી રીતના વર્ક કરે છે. ઓકે, આ બધી ઇન્ટરનલ લિક્વિડિટી કહેવાય છે. હવે તમે જો આમાં સેફ પોઈન્ટ એક પણ વધ્યો નથી. આને અહીંયા સ્વીપ કરી નાખ્યું છે અને અહીંયા પાછી માર્કેટે લિક્વિડિટી જનરેટ કરી દીધી છે. રાઈટ, આ સેફ પોઈન્ટ છે, એટલે અહીંયા એક લિક્વિડિટી થઈ ગઈ. હવે અહીંયા પણ હશે લિક્વિડિટી. રાઈટ, ઓકે. હવે માર્કેટને જો માર્કેટ અહીંયા ટ્રેપ કરે છે તો આ બધા બાયર્સ ટ્રેપ થઈ જાય છે, પણ માર્કેટ શું કરી રહ્યું છે? અહીંયા કન્સોલિડેશન કરી રહ્યું છે. શું કામ એને કન્સોલિડેશન કરી રહ્યું છે? કારણ કે માર્કેટમાં અહીંયા પણ લિક્વિડિટી છે. રાઈટ, માર્કેટને અહીંયાથી નીચે નથી જવું, અહીંયાથી માર્કેટને અપસાઇડ નીકળવું છે, એટલે માર્કેટ અહીંયાથી લિક્વિડિટી એબ્ઝોર્શન કરી શકે છે. જુઓ, એ માર્કેટ અપસાઇડ નીકળ્યું, પાછું અપસાઇડ નીકળ્યું, એટલે આવડી કેન્ડલ જોઈને બધા બાયર્સ એક્ટિવ થયા જ હશે. રાઈટ, 110% અહીંયા બાયર્સ એક્ટિવ થયા હશે. આ બાયર્સને માર્કેટે ટ્રેપ ક્યાં કર્યા છે? અહીંયાથી કરી નાખ્યા ટ્રેપ. આ અહીંયા માર્કેટ આવ્યું, આ બધાને સ્ટોપ લોસ અંત થઈ ગયા. રાઈટ, પછી માર્કેટે શું કર્યું? પાછું ધીરે ધીરે કરીને બાઇંગ બતાવ્યું. હવે આ બાઇંગ બતાવ્યું,
આ 4 કલાકનો ટાઈમ ફ્રેમ છે, એટલે આવડી કેન્ડલ બને તોય બાયર્સ બધા એક્ટિવ થયા હોય છે, અને કેન્ડલ આપણી સાયકોલોજી ઉપર ગેમ રમતી હોય છે. ઓકે, એટલે તમે જુઓ અહીંયા બધા બાયર થયા, અહીંયા લિક્વિડિટી છે, અને માર્કેટે હજી હન્ટ નથી કરી. ઓકે, આને હન્ટ કરે છે તો માર્કેટ એક સારું એવું અપસાઇડનું મોમેન્ટમ આપી શકે છે. ઓકે, તો મિત્રો આવી રીતના લિક્વિડિટી માર્કેટમાં વર્ક કરે છે. ઉપરની લિક્વિડિટી માર્કેટ એટલે સેફ રાખે છે કારણ કે માર્કેટમાં જો નીચેની સાઈડની લિક્વિડિટી સાફ થઈ જશે ને પછી માર્કેટ વન વે મોમેન્ટમ આપીને ઉપરની બધી સાફ કરી નાખશે. જુઓ અહીંયા પણ એમ જ છે. જુઓ માર્કેટ કન્સોલિડેશન કરી રહ્યું હતું. ઓકે, અહીંયા જો લિક્વિડિટી સાફ કરેલી છે માર્કેટે. હવે શું કર્યું માર્કેટ? અહીંયા કન્સોલિડેશન કરી રહ્યું હતું, અહીંયા સેફ રાખી લિક્વિડિટી, અહીંયા સેફ રાખી. શું કર્યું? નીચેની લિક્વિડિટી ઉપાડી લીધી માર્કેટે. નીચેની લિક્વિડિટી ઉપાડી લીધી, નીચે બધી લિક્વિડિટી સાફ થઈ ગઈ, અપસાઇડનું મોમેન્ટમ આપી દીધું. અહીંયા સેલરની લિક્વિડિટી આવી ગઈ બધી. અહીંયાથી જેને માર્કેટે સેલ કર્યું હશે અહીંયાથી એ બધાનો સ્ટોપ લોસ અહીંયા હશે, અહીંયાથી હન્ટ કરી નાખ્યો અને એક વન વે મોમેન્ટમ આપી દીધું. અહીંયા એક રિટ્રેસ થયું. આ માર્કેટ 4 કલાકના ટાઈમ ફ્રેમમાં રિટ્રેસ થયું માર્કેટ. હવે આ રિટ્રેસ થયો છે એટલે આમાં સેલર એક્ટિવ થયા હશે, ઉપરની સાઈડના બધા સેફ રાખી દીધા, અને એક કેન્ડલમાં બધાના સ્ટોપ લોસ અર્ન થઈ ગયા, લિક્વિડિટી આવી ગઈ, સીધું વન સાઈડનું અપસાઇડનું મોમેન્ટમ બતાવી દીધું. ઓકે, તો મિત્રો આવી રીતના લિક્વિડિટી વર્ક કરે છે. આ લિક્વિડિટીનો બેઝિક ઇન્ફોર્મેશન છે. મિત્રો વિડીયો જો સારો લાગ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને વિડીયોને લાઇક કરી શકો છો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.